ઉનાળો આવે એટલે અથાણાં પાપડ મસાલાની સિઝન અને અથાણાં પાપડ બનતા હોય અને એમાંય ખાસ કરીને એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે એકદમ ફાયદાકારક હોય એવા ગુંદા અત્યારે સરસ મજાના આવે છે. તો ગુંદાના અથાણાં આપણે બનાવતા જ હોઈએ છીએ, પરંતુ ગુંદાનું અથાણું છે આખું વર્ષ એવું ને એવું કડક રહે અને એવું ને એવું લાલ ચટાકેદાર રહે. એના માટે ટિપ્સ અને ટ્રિક્સની સાથે આજે આપણે ગુંદાનું અથાણું બનાવવાના છીએ. તો એના માટે અહીંયા મેં 1 કિલો ગુંદા લીધા છે અને 2 કેસર કેરી લીધી છે. વજનમાં લગભગ 400 ગ્રામ જેવી છે. એને આપણે આ રીતે છાલ ઉખેડી અને નાના ટુકડા કરવાના છે. છાલ ઉખેડીશું એટલે એ એકદમ સોફ્ટ થઈ જશે અને એકદમ ગળી જશે. તો આ રીતે આપણે કેરીના નાના એકદમ નાના ટુકડા કરી લેવાના છે અને ત્યારબાદ આપણે એની અંદર હળદર મીઠું નાખવાના છે. અને અત્યારે સમય થયો છે બપોર પછીના 5નો, એટલે બપોર પછી મેં કેરી કાપી અને હળદર મીઠામાં નાખી છે. અહીંયા ગુંદાનું અથાણું આપણે કરતા હોઈએ ને ત્યારે સમય બહુ મહત્ત્વનો છે કે કેરીને ક્યારે કાપવી અને ગુંદાને ક્યારે ફોડવા. તો બપોર પછીના સમયે મેં કેરીને આ રીતે હળદર મીઠામાં બોળી અને આપણે એને 1 રાત માટે રાખી દેવાના છે અને બીજે દિવસે બપોરે આપણે એને કાઢવાની છે. તો 2 ચમચી મીઠું અને 1 ચમચી હળદરમાં આપણે કેરીને બોળી અને ઢાંકીને એક સાઈડ મૂકી દઈશું અને તરત જ આપણે બોળો વઘારી લઈશું. તો અહીંયા 300 ગ્રામ જેટલો મેથીનો બોળો લીધો છે, કારણ કે 1 કિલો ગુંદા અને 400 ગ્રામ કેરી છે, એમાંથી ગુંદાના ઠળિયા અને કેરીનું ગોઠલું નીકળી જશે એટલે 1 કિલો જેટલું રહેશે. તો 1 કિલોની સામે આપણે 300 ગ્રામ જેટલો મેથીનો બોળો એક વાસણમાં લઈ વચ્ચે થોડી જગ્યા કરી લઈશું અને અહીંયા તીખાનો અધકચરો ભૂકો મેં ખાંડણી દસ્તામાં કરી લીધો છે. 1.5 ચમચી જેટલો છે એને આપણે વચ્ચે જગ્યા કરી એમાં નાખી દઈશું ને એની સાથે 15થી 20 આખા તીખા પણ ઉમેરી દઈશું. અને 100 ગ્રામ મેં લીધો છે રાઈનો બોળો. રાઈના બોળાથી આપણું અથાણું છે ને આખું વર્ષ એવું ને એવું રહેશે. અને ગુંદાના અથાણામાં રાઈનો બોળો અને કેરી નાખીએ એટલે આપણે વિનેગાર ન નાખવું પડે. વિનેગાર છે અથાણાને સાચવવા માટે હોય છે. ત્યારબાદ આપણે ધાણાના કુરિયા 80 ગ્રામ ઉમેરવાના છે. એ પણ રાઈનો બોળો જ્યાં નાખ્યો છે ત્યાં જ આપણે ધાણાના કુરિયા છે એ ઉપર થોડા નાખી દઈશું. અને 500 ગ્રામ જેટલું મેં શીંગ તેલ ગરમ કરીને લીધું છે. તો એને આપણે તીખાનો ભૂકો જ્યાં નાખ્યો છે ત્યાં અને મેથીનો બોળો જ્યાં પૂગે છે ત્યાં સુધી આપણે અડધું તેલ નાખીશું અને તરત એને ઢાંકી અને 2 મિનિટ માટે રાખી દઈશું. અને અહીંયા મેં હિંગ છે એ પાછળથી નાખી છે, એટલે હિંગ છે ને પાવડર હિંગ છે તો એ બળી ન જાય, દાજી ન જાય અને એની સ્મેલ એમને રહે. ત્યારબાદ અહીંયા 3 ચમચી લીલી વરિયાળી છે અને જો આ આખું મીઠું બધા અથાણા માટે વાપરતા હોય છે. તો અહીંયા આખા મીઠાને મેં મિક્સર જારની અંદર આ રીતે દળી લીધું છે. તો એક મોટી વાટકી લીધું છે, લગભગ 8 ચમચી જેટલું થશે. તો એ મીઠું એડ કરીશું અને પછી જે તેલ આપણું બાકી હતું એમાંથી થોડું તેલ રાખી અને બાકી બધું એડ કરી દઈશું અને સરસ રીતે આપણો બોળો છે ને એને મિક્સ કરી દઈશું. અહીંયા મીઠું છે ને એને પહેલાં મેં થોડું શેકી લીધું હતું એમનેમ ખાલી લોયામાં. થોડો પાણીનો કે ભેજનો ભાગ હોય ને તો એ નીકળી જાય અને આપણું અથાણું છે ને બગડે નહીં અને ગુંદા છે ને એ એકદમ સોફ્ટ ન થઈ જાય. અને પછી જ આપણે એને દળવાનું છે. તો આ રીતે બધું સરસ રીતે મિક્સ કરી અને ઠંડુ થવા દેવાનું છે. અને ઠંડુ થાય ને ત્યાં સુધીમાં આપણે જો બીજે દિવસે બપોરે આપણે આ કેરી છે ને એના કટકા કાઢી લેવાના છે. એટલે જે પાણી છે ને એ છૂટું થઈ ગયું છે હળદર મીઠા નાખ્યા એટલે, અને એમાંથી આપણે કટકા કાઢી અને છાંયે એને સૂકવી દેવાના છે 3 કલાક માટે. અને જો આપણો બોળો છે એકદમ ઠંડો થઈ ગયો છે બીજે દિવસે બપોરે. આ બોળો આપણે આગલે દિવસે સાંજે કર્યો છે. તો આપણો બોળો તૈયાર થઈ ગયો છે. હવે એની અંદર છે ને આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાનું છે જેનાથી આપણી બોળો છે ને અથાણું છે ને એકદમ મગમગી જશે. તો આ રીતે કાણાવાળો ચમચો લીધો છે અને તેલ વગર મેં થોડોક બોળો છે 1 ચમચા જેટલો વાટકીમાં કાઢી લીધો છે. અને અહીંયા ખાસ એવી વસ્તુ જો આ છે રસની હિંગ. એ છે ને બહુ સ્ટ્રોંગ હોય, તો મેં થોડી લીધી છે 1/4 ચમચી જેટલી અને એ મોંઘી પણ એટલી આવે છે. આટલી હિંગ છે એ મારે 50 રૂપિયાની એવી છે. તો આ હિંગને આ રીતે પહેલાં હાથથી આપણે છૂટી કરી લઈશું અને એકદમ છૂટી થઈ જાય ને પછી આપણે આ બોળાની અંદર નાખી દેવાની છે જે વાટકીમાં આપણે જુદો કાઢ્યો છે. આ બોળાની અંદર નાખી દેવાની અને હાથની મદદથી એને સરસ રીતે બોળાની અંદર ચોળી લેવાની છે. તો જો આ રીતે હિંગ છે એને બોળામાં આપણે સરસ રીતે મિક્સ કરી અને બધું ભળી જાય ને
એટલે એને આપણે મુખ્ય જે આખો બીજો બોળો તૈયાર કર્યો છે એની અંદર આપણે એડ કરી દેવાનું છે અને પછી સરસ રીતે મિક્સ કરી દેવાનું. આ રસની હિંગથી છે ને આપણા અથાણાનો સ્વાદ છે ને સાવ બદલી જશે અને તમે ક્યારેય નહીં ખાધું હોય ને એવું આ અથાણું બનશે. ત્યારબાદ આપણે 1.5 ચમચી હળદર નાખવાની છે અને અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે. તમે વધારે તીખું ખાતા હોય તો બીજું મરચાંનો પાવડર છે તમે અલગથી એડ કરી શકો, પણ અહીંયા મેં 5 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું લીધું છે એ આપણે એડ કરી દઈશું. મરચું તમે વધતા ઓછું કરી શકો, મીઠું પણ વધતા ઓછું થઈ શકે અને હળદર પણ વધતા ઓછી તમારા ટેસ્ટ મુજબ તમે અથાણામાં નાખી શકો. પણ આ છે જનરલ માપ મેં અહીંયા રાખ્યું છે કે જે લગભગ બધાના ઘરમાં આ રીતે જ અથાણું બનતું હોય અને આટલા જ મસાલા લગભગ ઉમેરાતા હોય. તો બધું મિક્સ કરીને આપણું બોળો છે એ સરસ તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ આપણે એક કાગળ લેવાનો છે અને એની અંદર ગુંદા છે ને એ ફોડવાના છે. તો આ રીતે ડીટીયું કાઢી અને હાથની હથેળીની મદદથી અથવા તો દસ્તાની મદદથી આ રીતે ગુંદું ફોડી લેવાનું. અને તમારે જો ભરેલા ગુંદા કરવા હોય તો આ રીતે ફોડેલા ગુંદામાંથી છરીની મદદથી અંદરથી ઠળિયો અને ચીકાશનો ભાગ કાઢી લેવાનો અને એને સીધું તમારે આખું આમનામ જ ખાટા પાણીમાં નાખી દેવાનું. પણ હું અહીંયા અત્યારે ગુંદા છે ને 2 ફાડા કરીને જ અંદર ભરવાની છે, જેથી છે ને ગુંદાનું અથાણું છે ને એ આખું વર્ષ એવું ને એવું રહેશે. કારણ કે ગુંદાની અંદર ભરીએ ને આપણે તો અંદર સેજે જો જગ્યા રહી જાય ને તો ગુંદું ત્યાંથી બગડી જાય. મસાલો ઓછો પડ્યો કદાચ ભૂલમાં તો ત્યાંથી અથાણું છે એ બગડી જાય, ગુંદું બગડી જાય. તો આ રીતે આપણે બધા ગુંદા ફોડી અને ખાટા પાણીમાં 2 કલાક માટે પલાળવાના છે અને 2 કલાક બાદ આપણે આ ગુંદા છે એને ખાટા પાણીમાંથી આ રીતે જારીમાં કાઢી લેવાના છે. 2 કલાક ગુંદા પલળશે ખાટા પાણીમાં એટલે સરસ મજાના ખાટા મીઠા થઈ જશે અને અંદરથી ચીકાશનો જે ભાગ છે ને એ સાવ નીકળી જશે. તો આ રીતે જારીમાં આપણે નાખી અને અંદરથી પાણી બધું નિતારી લેવાનું છે. ત્યારબાદ એને એક સરસ કોરા કપડામાં, કોટનના કપડામાં નાખી અને આ રીતે કપડાની મદદથી એક ગુંદાની અંદરથી ચીકાશનો ભાગ છે ને કાઢી લેવાનો. જે રીતે આંગળીની મદદથી આ રીતે એકદમ ગુંદું છે ચોખ્ખું કરી અને બધા ગુંદાને સીધા રાખીને આ રીતે પંખે અને અડધી કલાક માટે સૂકવી દેવાના છે. અડધી કલાકથી વધારે નહીં રાખવાના, નહીંતર ગુંદું છે ને એ સૌ સુકાઈ જાય, સોફ્ટ ન રહે. તો આ રીતે ગુંદા અને કેરી 2 આપણા સાથે સુકાય છે અને ગુંદા કેરી 2 સુકાઈ જાય એટલે આપણે અથાણાની અંદર એને ભેળવી દેવાના છે. તો જો આપણા બોળાની સાથે સાથે આપણા ગુંદાય સુકાઈ ગયા છે અને કેરી પણ સરસ થઈ ગઈ છે. તો કેરીને આપણે કેવી સોફ્ટ કરવાની છે, કેટલી સૂકવવાની, તો આ રીતે આંગળીના અંગૂઠાની વચ્ચે દબાવવાની. એમાંથી સેજ પણ પાણી કે મોઇસ્ચર ન નીકળે ને એટલે આપણી કેરીના કોશિયા છે ને સરસ છે. તો કેરી અને ગુંદાને બેયને આપણે આપણા બોળાની અંદર ભેળવી દઈશું. અને મિત્રો આ રીતે તમે જો ગુંદાનું અથાણું બનાવશો તો ખરેખર તમારો ઘરનો જે સ્વાદ છે ને એ પણ ભૂલાઈ જશે. એટલો સરસ આ ગુંદા કેરીનું અથાણું બને છે. તમારે વધારે કેરી નાખવી હોય ગુંદાની જગ્યાએ તો તમે 500 ગ્રામ ગુંદા અને 500 ગ્રામ કેરી પણ નાખી શકો. તો ગુંદા કેરીનું અથાણું પણ એટલું બધું સરસ બને છે ને આ જ રીતથી ને આ જ માપથી ગુંદા કેરીનું અથાણું બને. અને ભરેલા ગુંદાનું બનાવો તો પણ આ જ માપથી બને. તમારે બોળો 300 ગ્રામ લીધો છે ને એની જગ્યાએ 500 ગ્રામ લેવાનો, બાકી રાઈ અને ધાણાના કોરિયા તો એટલા જ રહેશે. તો મારી આ રીતે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.